ડાયમંડ સિટી અને સિલ્ક સિટી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત સુરતના આંગણે શિક્ષણ અને સામાજિક ઉત્થાનનો એક નવો સુવર્ણ ઇતિહાસ રચાયો છે. સુરતના વાલક પાટિયા ખાતે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવન ને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અજોડ એવી 31 ફૂટ ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પણ અનાવરણ કરાયું છે. જોઈએ આ ખાસ અહેવાલ. સુરતની ધરતી પર વધુ એક સામાજિક ક્રાંતિનો ઉદય થયો છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાંથી સુરતમાં ઉચ્ચ શિક્ષણ માટે આવતા દીકરા દીકરીઓને હવે મોંઘા ભાડાના મકાનોમાંથી મુક્તિ મળશે. વાલક પાટિયા ખાતે 1000 વિદ્યાર્થીઓ માટે રહેવા અને ભણવાની હાઈટેક સુવિધાઓ ધરાવતું જમનાબા વિદ્યાર્થી ભવન કાર્યરત થઈ ગયું છે. આ માત્ર એક વિદ્યાર્થી ભવન નથી, પરંતુ ડિજિટલ યુગનું એક અદ્યતન સેન્ટર છે, જ્યાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સિવાય ખાસ AI રિસર્ચ લેબ અને આધુનિક લાઇબ્રેરીની વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાટીદાર સમાજના પુરુષાર્થને બિરદાવતા કહ્યું કે જે સમાજ શિક્ષણને પ્રાથમિકતા આપે છે તે હંમેશા સમૃદ્ધિની નવી ઊંચાઈઓ સર કરે છે. ખેતીથી લઈને પાર્લામેન્ટ સુધી પાટીદાર સમાજે પોતાની મહેનતથી આગવી ઓળખ મેળવી છે. આ ઐતિહાસિક સોનેરી ક્ષણની ભવ્યતા ત્યારે બમણી થઈ ગઈ જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંકુલના પ્રાંગણમાં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની 31 ફૂટ ઊંચી અને 9 ટન વજન ધરાવતી પંચધાતુની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રતિમા અહીં અભ્યાસ કરતા યુવાનોને રાષ્ટ્ર પ્રથમનો સંકલ્પ યાદ અપાવતી રહેશે. આ સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાના હસ્તે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઈ પટેલ ઓડિટોરિયમનું પણ લોકાર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં સામાજિક જાગૃતિનો મોટો સંદેશ આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દાદા દાદીઓને ખાસ અપીલ કરી કે આજના ડિજિટલ યુગમાં બાળકોને મોબાઈલથી દૂર રાખીને રમતગમતના મેદાન અને મંદિર તરફ વાળવા જોઈએ. સાથે જ મહિલા સુરક્ષાના મુદ્દે કડક શબ્દોમાં તેમણે જણાવ્યું કે કોઈ દીકરી મુશ્કેલીમાં હોય ત્યારે સોસાયટીઓમાં નકારાત્મક ચર્ચાઓ કરવાના બદલે તેને પીઠબળ પૂરું પાડી અસામાજિક તત્વોને પાઠ ભણાવવા પોલીસ અને સરકારને સહયોગ આપવો જોઈએ. જ્ઞાનશક્તિ અને સામાજિક સમરસતાના આ મહાકુંભમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણી, રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા, પ્રફુલ્લ પાનશેરિયા સહિતના અનેક અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી. વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે મુખ્યમંત્રીએ સુરતવાસીઓને વિવેકપૂર્ણ સંસાધનો વાપરવાની અપીલ સાથે આ રાષ્ટ્રહિતના પ્રકલ્પને ખુલ્લો મૂક્યો છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.